આણંદ ખાતે 38 ગુજરાત બટાલિયન એનસીસી ભાલેજ હાઈસ્કૂલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાલેજના સંયુક્ત ઉપક્રમે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીનો પ્રારંભ ભાલેજ કોલેજ હાઈસ્કૂલથી થયો હતો. રેલી ભાલેજના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાલેજ ખાતે પૂર્ણ થઈ હતી. રેલી દરમિયાન એનસીસીના કેડેટ્સ દ્વારા ટીબી હારેગા દેશ જીતેગા, ટીબી મુક્ત ભારત જેવા સૂત્રોચ્ચારો સાથે લોકોને ક્ષય રોગ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હવલદાર પુનિતકુમાર સાહેબ 38 ગુજરાત બટાલિયન વિદ્યાનગર ઉપસ્થિત રહ્યા હતા, તેમજ એએનઓ નિમેશ ભરવાડ સાહેબ એનસીસી ચીફ ભાલેજ હાઈસ્કૂલ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ તરફથી ડોક્ટર પાવન પટેલ, મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાલેજ, ટીબી સુપરવાઇઝર નરેન્દ્રભાઈ, એમપીએચએસ સુપરવાઇઝર ઇન્દ્રેશભાઈ વોહરા, સીએચઓ કમલેશભાઈ રાઠોડ, નીલોફરબેન વોહરા, વૈશાલીબેન પટેલ સહિત આરોગ્ય કેન્દ્રના સ્ટાફે પણ રેલીમાં જોડાઈ લોકોને ટીબીના લક્ષણો, સમયસર નિદાન અને સારવાર અંગે માહિતી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ ક્ષય રોગ અંગે લોકોમાં જાગૃતિ લાવી ભારતને ટીબી મુક્ત બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો હતો. મારું નામ ડોક્ટર પટેલ પાવન છે. હું અહીંયા પીએચસી ભાલેજમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે આ રેલીનું આયોજન એનસીસી દ્વારા કરવામાં આવ્યું હતું, જે ભાલેજ હાઈસ્કૂલથી આપણા પીએચસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાલેજ સુધી લાવવામાં આવી હતી. આનું મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ટીબીનું જે આપણે એનટીઈપી નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ જે ચાલે છે, એના અંતર્ગત ટીબી માટે જાગૃતિ ફેલાય, અવેરનેસ ફેલાય અને ટીબીનો જો કોઈ કેસ હોય, લોકો એના માટે પરીક્ષણ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, સરકારી હોસ્પિટલ છે, તેમાં જાય અને ટીબીથી આપણે જીતી શકીએ છીએ. ટીબીને નાબૂદ કરવા માટે આપણે સરકાર જે પ્રોગ્રામો ચલાવે છે એનું અવેરનેસ અને જે ફાયદાઓ થાય છે એનું આપણે જાગૃતિ કરવામાં આવી અને આ બાળકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને થેન્ક યુ કહીએ છીએ આ એનસીસીના લોકો માટે. जय हिंद. मैं 38 गुजरात बटालियन एनसीसी विद्यानगर से आया हूँ. हमारा जो एनसीसी का जो स्कूल है भालेज हाई स्कूल, इनके एनसीसी कैडेट द्वारा यह टीबी मुक्त भारत अभियान जो है आज चलाया गया है. इससे हम लोगों को जागरूक करना चाहते हैं टीबी से कैसे बचा जा सकता है और टीबी से कैसे हम रोकथाम कर सकते हैं. ये लोगों को अवेयर करने के लिए हमारे एनसीसी के कैडेटों ने ये जो अभियान चलाया है. इस रैली में 38 गुजरात बटालियन एनसीसी विद्यानगर ने कंडक्ट किया था, जिसमें भालेज हाई स्कूल के एनसीसी कैडेट और भालेज के मेडिकल टीम और पुलिस रैप यहाँ पर हमारे साथ सहयोग किया है. और ये भारत सरकार द्वारा ये चलाया गया जो कैंपेन है, इसमें हम सहयोग कर रहे हैं और ये बहुत बहुत धन्यवाद यहाँ की मेडिकल टीम और पुलिस रैप.